લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. અમરેલી સાવરકુંડલાના નવા ગામ જાંબુડા ગ્રામ પંચાયતનું નબળું કામ કરતી એજન્સી સાવરકુંડલાના દોલતી ગામની આંગણવાડીનું કામ પણ નબળું કરતા ગામ લોકોએ અટકાવ્યું. સાવરકુંડલાના દોલતી ગામમાં આંગણવાડી બનવામાં સિમેન્ટ રેતી નબળી ગુણવત્તાનું બાંધકામ કરતા બાળકોના જીવ સાથે રમત કરતા ઠાકોર સેના સાવરકુંડલા તાલુકા ઉપપ્રમુખે આંગણવાડીનું કામ અટકાવ્યું. કમલેશ ઠાકોર નામદાર કોર્ટમાં જવાની નબળી કામની લેબોરેટરી કરવાની માંગ કરતા અધિકારી થડ તપાસ કોન્ટ્રાક્ટરની તરફેણ કરતા સ્થાનિક લોકોએ આંદોલન કરવાની તૈયારી કરી હતી. તાત્કાલિક સારી ગુણવત્તાવાળું કામ કરતી એજન્સીને કામ આપી આંગણવાડીનું કામ તાત્કાલિક પૂરું કરવા માંગ કરી હતી. એજન્સી પાસે કામ કરાવી નબળું કામ કરતી એજન્સીને ફરી જિલ્લામાં રિન્યુ ના કરવા તેમજ બ્લેકલિસ્ટમાં મૂકવા કમલેશ ઠાકોર ગાંધીનગર સુધી રજૂઆત કરવામાં આવશે. ધારાસભ્ય મહેશભાઈ કશવાળા નબળું કામ કરતી એજન્સીને બ્લેકલિસ્ટમાં મૂકવા મીડિયા મારફત રજૂઆત કરવામાં આવી હતી. તો નવા ગામ જાંબુડા પછી દોલિત ગામમાં કામ બોગસ કરતી એજન્સીને બ્લેકલિસ્ટ કરવી છે કે કેમ જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ સંજય વાઘેલા સાથે યોગેશ ઉંડગટ, અમરેલી.